દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકામાં ફૂડ પોઈઝનિંગના બનાવ સામે આવ્યા છે। ફૂડ પોઈઝનિંગના કેસ સામે આવ્યા છે। દ્વારકામાં આસામથી યાત્રિકો દ્વારકાના પ્રવાસે આવ્યા હતા, જે યાત્રિકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। આસામથી આવેલ યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ થયું। 6 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર હોવાની વિગતો સામે આવી છે। એક વ્યક્તિનું સારવાર પહેલા જ મોત નીપજ્યું। આસામથી દ્વારકા આવેલા યાત્રિકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। એમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય લોકો સારવાર હેઠળ છે। 6 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। જીજી હોસ્પિટલ જામનગર ખાતે આજે વહેલી સવારે દ્વારકાથી ટોટલ 8 આસામના જે માણસો છે એ ઝાડા ઉલટી સાથે દાખલ થયા છે। એ આઠેયની ઉંમર જે છે 50 વર્ષથી 70 વર્ષ સુધીમાં છે ને ભારત સેવાશ્રમમાં રોકાયેલા હતા। છેલ્લા 3 થી 5 દિવસ સુધી ઝાડાની તકલીફ હતી, એના કારણે જે મોટી ઉંમરના દર્દીઓ છે એમાં થોડી કિડનીની તકલીફ છે। ટોટલ 2 પુરુષો છે અને 6 મહિલા છે। 2 પુરુષમાંથી એક પુરુષની જે છે હાલત થોડીક ગંભીર છે ને એને ડાયાલિસિસ ઉપર લેવામાં આવ્યું છે। બીજા બધા દર્દીઓ જે છે